લો બોલો, હવે જે રાજ્યમાંથી દેશના વડાપ્રધાન બન્યા હોય, જે રાજ્યમાંથી દેશના ગૃહમંત્રી બન્યા હોય અને જે રાજ્યની ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ ગઈ, હવે એ ચૂંટણીઓમાં માંડ માંડ 60% જ મતદાન થયું છે અને એની પાછળના ઘણા બધા કારણો છે. ખાસ કરીને તો ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ છે તેણે સ્લીપો જ વેચી નહીં, લોકોને ખબર જ ના પડી કે કયા બૂથમાં ક્યાં જવાનું ને ક્યાં વોટિંગ કરવાની. બીજું કારણ એ હતું કે જે મતદાર યાદી હતી તેમાં અતિશય છપરડા હતા. કેટલાક લોકોના નામ એસઆઈઆરના નામથી કપાઈ ગયા. બેચારા ચૂંટણી કાર્ડ લઈને એક બૂથથી બીજા બૂથે ફરતા હતા, પરંતુ તેમનું નામ યાદીમાં હતું જ નહીં. અને ત્રીજી કારણ, જેનજી જનરેશન કે જે પહેલી વખત ચૂંટણીમાં પોતાનું મતદાન આપવા જઈ રહ્યા હતા, એવી કોઈ પુરવણી યાદી હતી જ નહીં. અને ચોથું કારણ કે લોકો હવે નીરસ થઈ ગયા. લોકોને ખ્યાલ છે ભાઈ બદલવા જઈએ છીએ, પરિવર્તન કરવા માંગીએ છીએ, છતાંય આ ભાજપવાળાઓ ગમે તે કરીને સત્તા ઉપર આવી જાય છે, એટલે એમ લોકોને ભાજપને કાઢવી છે તો ખરી. એટલા માટે એ લોકો નીરસ રહ્યા. અને જે લોકોએ મતદાન કર્યું છે એ લોકોએ પરિવર્તનના કારણે મતદાન કર્યું, પરિવર્તન લાવવા માટે મતદાન કર્યું છે. એ વાત કે ગરમી બહુ હતી કે કેટલાક લોકો તો પોણો કલાક સુધી મતદાન મથક ઉપર લાઈનોમાં ઊભા રહ્યા અને બેચારા જ્યારે અંદર મત નાખવા જાય છે તો ખબર પડે છે કે તેમનું તો મત છે જ નહીં, મતદાન કેવી રીતે કરે. તો ટૂંકમાં આ બધું ગેરઆયોજન છે, ભાજપાની અનાવડત છે, ગેરવહીવટ છે અને રાજ્ય ચૂંટણી પંચના છબરડાટ છે, જેના કારણમાં લોકોએ રસ બતાવ્યો જ નથી આ ચૂંટણીમાં. હવે આવતીકાલે તો રિઝલ્ટ છે જ, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધું ખબર પડશે જ. મોટી વાતો જ કરતા આવડે છે ભાજપને અને એમના સત્તાધીશોને, બાકી કામના તો કોઈ છે જ નહીં. કડવું છે પણ સાચું છે.